જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. ચાલો તો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તા લખી છે કિશોર પંડ્યાએ અને વાર્તાનું નામ છે સાકરનો ગાંગડો. તો ચાલો બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ. વાત એવા એક જંગલની જે છે વિશાળ ને ઘટાદાર, જ્યાં ભાત ભાતના પક્ષી પ્રાણી ને વચમાં મોટું તળાવ, જ્યાં વડપીપળો ને લીમડો ને બોરસલીના ઝાડ. આવા સુંદર મન ઉપવનમાં બન્યો આ કેવો બનાવ. હા બાળકો, આ મન ઉપવનમાં તો ચારે બાજુ લીલોતરી જ લીલોતરી હતી. હા, તમે સાચું સમજ્યા. એ દિવસો ચોમાસાના દિવસો હતા. ત્યાં વૃક્ષના મૂળિયા પાસે કીડીઓનું એક દર હતું. એક દિવસની વાત છે. એક કીડી ખોરાકની શોધમાં ફરતી 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 જતી હોય છે ને ત્યાં જ એની નજર ઘણી બધી વેરાયેલી ખાંડ ઉપર પડે છે. એટલે એ દોડતી દોડતી એના દર તરફ જવા લાગે છે ને ત્યાં જઈ ને બધાને આ ખાંડની વાત કરે છે. એટલે બધી જ કીડીઓ ભેગી થઈ ને હાર બંધ પોતાના દરમાં ખાંડ ભેગી કરવા લાગે છે. એક પછી એક કીડી ખાંડના દાણા લઈ લઈને દરમાં જતી હતી. એવામાં એક નાનકડી એવી કીડીને સાકરનો મોટો ગાંગડો દેખાય છે. એ તો આવડા મોટા ગાંગડાને જોઈ ને ખૂબ ખુશ ખુશ થઈ જાય છે ને નાચવા લાગે છે ને કહેવા લાગે છે, વાહ, આવડો મોટો ગાંગડો! અમને બધાને આ ગાંગડો તો ઘણા દિવસ સુધી ચાલશે. મજા પડી ભાઈ, મજા પડી. આમ વિચારી ને પછી એ નાનકુડી તો તેને ઉચકવા જાય છે, પણ એનાથી તો ઉચકી જ નથી શકાતો. ખબર છે કેમ? એ ગાંગડો તો ઘણો મોટો હતો ને કીડી બેન તો હતા નાનકુડા એવા. એણે તો ફરી ઉચકવા પ્રયત્ન કર્યો, પરંતુ ગાંગડો તો ઉચકાયો જ નહીં. એટલે એણે તો બીજી બે કીડીઓની મદદ લેવાનું વિચાર્યું ને પછી એ તો બે કીડીઓને મળીને કહેવા લાગી, અરે, મને મોટો સાકરનો ગાંગડો મળ્યો છે. ચાલો ને આપણે સાથે મળીને આ સાકરના ગાંગડાને દરમાં લઈ જઈએ. હવે આ બધી કીડીઓ તમારા જેમ જ સમજુ હતી, હળી મળીને કામ કરવામાં માનતી હતી. એટલે એ ત્રણેય જણા તો સાથે મળીને સાકરના ગાંગડાને ધક્કો મારવા લાગ્યા. સાચે જ આ સાકરનો ગાંગડો ખૂબ ભારે હતો. એમને આ ગાંગડો ખસેડવામાં ઘણો બધો પરિશ્રમ પડતો હતો. તો પણ ત્રણેય જણા ધક્કો મારીને એને દર તરફ લઈ જઈ રહ્યા હતા. તેમના સહિયારા પ્રયત્નના કારણે સાકરનો ગાંગડો ધીરે 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 ખસવા લાગ્યો હતો ને થોડીક જ વારમાં તો દર આવી ગયું. આખરે ત્રણેય કીડીઓની મહેનત સફળ થઈ. દર પાસે આવીને પેલી નાનકુડી કીડી કરતી દરમાં ગઈ ને પછી તો પાછી બહાર આવી ને પછી સાકરના ગાંગડા પર ચડી ગઈ. બોલો. ને પછી એ તો પાછી કરતી નીચે આવી ને પેલી બે કીડીઓને કહેવા લાગી, અરે, આ સાકરના ગાંગડાને આપણે અંદર કેવી રીતે લઈ જઈશું? દરમાં દાખલ થવાનું મોડું તો સાંકડું છે અને આ ગાંગડો તો મોટો છે અને બહાર પણ ના રખાય. જો ને, ગમે ત્યારે વરસાદ આવી શકે છે. એ ત્રણેય જણા આવી વાતો કરતા હતા
એટલામાં તો દરમાંથી બીજી બધી કીડીઓ પણ કરતી બહાર આવી. એમણે મોટો સાકરનો ગાંગડો દર આગળ જ પડેલો જોયો ને પછી એ લોકો તો ખુશ થઈને નાચવા લાગી. ને અંદરો અંદર વાતો પણ કરવા લાગી. આપણા સૌ માટે તો ઘણા દિવસનો ખોરાક આવી ગયો છે. વાહ ભાઈ વાહ. ત્યાં તો નાનકુડી બોલી, પરંતુ તેને દરમાં કેવી રીતે લઈ જવો? હવે તો બધી જ કીડીઓ ભેગી થઈ ને વિચારવા લાગી, શું કરવું? હવે શું કરવું? એટલામાં એક કીડીનું બચ્ચું કરતું દરમાંથી બહાર આવ્યું ને બધી જ કીડીઓ કંઈક વિચારમાં ખોવાયેલી હતી એ એણે જોયું. એ જોઈને એ તો સમજી ગઈ કે બધી જ કીડીઓ આ સાકરના ગાંગડાને દરમાં કેવી રીતે લઈ જવો એનો જ ઉપાય વિચારે છે. ત્યાં તો એ બચ્ચું બોલ્યું, આપણે આ ગાંગડો તો ખાવા માટે જ લાવ્યા છીએ ને? હે, તો પછી ચાલો ને બધા જ થોડું 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 ચાટી લઈએ. દરેક કીડી આ બચ્ચાની વાત સાંભળી ને આંખો ફાડી ફાડીને બચ્ચાને જોવા લાગ્યા. ખબર છે કેમ? અરે દરેક કીડીને આ બચ્ચાની વાત ગમી ગઈ ને પછી તો બાળકો આ દરમાં રહેતી હતી ને એટલી બધી જ કીડીઓ સાકરના ગાંગડા પાસે આવી ગઈ ને પછી તો એક પછી એક એમ કરીને એ બધા તો સાકરનો ગાંગડો ચાટવા લાગ્યા. અને આ શું, થોડીક જ વારમાં સાકરનો ગાંગડો નાનો 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 થઈ ગયો. એટલે બધી જ કીડીઓએ હવે સાકરનો ગાંગડો ચાટવાનું બંધ કરી દીધું ને પછી તો બધી કીડીઓએ ધક્કો મારીને સાકરના ગાંગડાને દરમાં ધકેલી દીધો ને બધી કીડીઓ ખુશ થતી થતી દરમાં જતી રહી ને પછી તો બધાએ ખાધું પીધું ને મજા કરી. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોડી, નિંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો આજનો ઉખાણો સાંભળીએ. પીઠે મારે ટેકરો ને છે ઊંચી ડોક, વાહન તરીકે રાખે મને રણમાં રહેતા લોક. તો બોલો બોલો બાળકો, કોણ છું હું? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.